મીડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કલાલી ખાતે વેદાંત લાઇફસ્ટાઇલ સોસાયટીના રહીશોએ ભગવાન શ્રી રામની 41 ફૂટની રંગોળી બનાવતા આકર્ષણનું કેન્દ્ર બન્યા। અયોધ્યામાં ભગવાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વડોદરામાં ભક્તિમય વાતાવરણ સર્જાયું છે। ત્યારે વડોદરામાં ઠેર ઠેર જગ્યાએ શોભાયાત્રા, સુંદરકાંડ, હવન, ભવ્ય ભંડારાનું આયોજન કરાયું છે। અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશ રામમય બન્યો છે। જે અંતર્ગત માંજલપુર કલાલી ખાતે વેદાંત લાઇફસ્ટાઇલ નામની સોસાયટીના રહીશોએ અયોધ્યા રામ મંદિર થીમ પર 41 ફૂટની ભવ્ય રંગોળી દોરીને આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું હતું। સોસાયટીના રહીશોએ જણાવ્યું કે ભગવાન રામજીને આતુરતાથી લોકો રાહ જોઈને બેઠા હતા। અયોધ્યા ખાતે પ્રભુ રામજી આવવા લોકો ઉત્સાહ સાથે જોવા મળ્યા હતા। આ દિવસ ખરેખર દિવાળી જેવો ઉત્સવ બનાવવો જોઈએ। વેદાંત લાઇફસ્ટાઇલ સોસાયટીના રહીશોએ ભારે ઉત્સાહભેર રંગોળી પૂરી નાચગાન સાથે ઝૂમી ઉઠ્યા હતા। અમારે આ વેદાંત લાઇફસ્ટાઇલ સોસાયટી છે, જેમાં લક્ષ્મણભાઈ થકી એક 41 ફૂટની રંગોળીનું આયોજન કર્યું હતું, જેમાં અમે સર્વ સોસાયટીના દરેક સભ્યએ ભાગ લઈને 41 ફૂટની અમે રામલલ્લાની રંગોળી બનાવી છે। જે કહી શકાય કે અયોધ્યા જે રામ મંદિર છે, જે વર્ષોથી લોકો રાહ જોઈ રહ્યા હતા આતુરતાથી કે આ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે થશે, પરંતુ આજે જે રાહ લોકો જોઈ રહ્યા હતા એ આજે લોકો શું કહેશે તમે? 500 વર્ષથી જે નિર્ણય નહોતો આવ્યો અને આજે રામલલ્લાનું જે જન્મસ્થાન છે અને જ્યાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, શ્રી આદરણીય નરેન્દ્ર મોદી થકી જે બીજેપીના કાર્ય અને સરકાર થકી આજે 500 વર્ષ જૂની જે નિર્ણય બાકી રહ્યો હતો અને રામલલ્લાના મંદિરની સ્થાપના થઈ રહી છે, તો આજે અમારા માટે દિવાળી પર્વ છે કે રામલલ્લાનું આજે સ્થાપના થઈ રહી છે। એટલે આજે અમે 41 ફૂટની મૂર્તિ સમિત એક રંગોળીની સ્થાપના કરી છે વેદાંત લાઇફસ્ટાઇલ સોસાયટીના સર્વ પરિવારજનો તરફથી। તો અમે આજે દિવાળી પર્વ તરીકે અને દિવાળી રીતે જ આજે ઉજવણી કરી રહ્યા છે। લોકોમાં ઉત્સાહ કેવો છે સમગ્ર ગુજરાતમાં તથા તમારા સોસાયટી? ઉત્સાહનું તો કોઈ વાત જ ના કહી શકાય। જે 500 વર્ષથી નિર્ણય નહોતો આવ્યો અને આજે રામલલ્લાની સ્થાપના થઈ રહી છે, એટલે ઉત્સાહ એટલે આજે ગુજરાત, વિશ્વ, ઇન્ડિયા, આખા પૂર્વ વિશ્વની અંદર એટલો ઉત્સાહ હશે કે જેને લોકો કોઈ શબ્દોમાં વર્ણવી નહીં શકતા હોય। શું નામ આપનું? મારું નામ વિરલ ભટ્ટ, વેદાંત લાઇફસ્ટાઇલની અંદર A5માં રહું છું।